રાંધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે 10 થી 15 ગામના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી આપવાની રજૂઆત કરી. પાણી બંધ ન કરવા રજૂઆત કરવા પહોંચેલા મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર 2 મહિના માટે પાણી આપવાની માંગણી કરી. રાંધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદાના અધિકારી પાસે રાંધનપુર અને કાંકરેજ તાલુકાના 10 થી 15 ગામના ખેડૂતો નર્મદા નિગમની કેનાલમાં 2 મહિના પાણી ચાલુ રાખવાની રજૂઆત કરવા પહોંચ્યા. લેખિતમાં રજૂઆત કરી મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર નર્મદા નિગમનું પાણી આપવાની 2 મહિના માટે માંગણી કરી. જેમાં રતનપુરા, ઉણ, ભાદરી, વાડી અને શિયાવાલપુર, દરવડી, લક્ષ્મીપુરા, નાનપુરા, મોટાપુરા, મઘાપુરા, કામલપુર, ભલગમ, પાદર, રણકપુર જેવા ગામોની અંદર નર્મદા નિગમની કેનાલની અંદર 2 મહિના માટે પાણી આપવાની માંગણી કરી. ખેડૂતોએ વાવેતર કરેલ પાકને નુકસાન જઈ શકે તેમ હોય તેથી ખેડૂતો દ્વારા લેખિતમાં રાંધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે રામધૂન બોલાવી લેખિત રજૂઆત કરી. રજૂઆત કરવા માનપુરા ગામના સરપંચ અલ્પેશભાઈ, બાબુભાઈ દેસાઈ અને ચૌધરી લક્ષ્મણભાઈ, મેઘાભાઈ અને પરબતભાઈ, વિરમભાઈ બરવાડ, બગાભાઈ, લક્ષ્મણભાઈ અને જયરામભાઈ, શંકરભાઈ, સેંધાભાઈ, પહોંચાભાઈ, સેંધાભાઈ, કરસનભાઈ અને અન્ય ખેડૂતો આજરોજ રાંધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉનાળાની સિઝન શરૂ થતાં લોકોને વાવેતર કરેલ તેમજ પાક નિષ્ફળ જવાની શક્યતા હોય જેથી 6,1,000 જેવા ખેડૂતોને વાવેતર કરેલ પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય જેથી ઘાસચારા, એરંડા, જુવાર અને અન્ય વસ્તુનું વાવેતર કર્યું તે નિષ્ફળ જવાની શક્યતાએ ખેડૂતોને મોટા પાયે નુકસાન જવાની શક્યતા હોય તેથી તેને લઈને ખેડૂતો દ્વારા નર્મદાની અધિકારી ચૌધરી સાહેબ પાસે લિખિત રજૂઆત કરી 2 મહિના માટે પાણી ચાલુ રાખવાની માંગણી કરાઈ. ગામના ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા પાણી બાબતે છોડવા માટે. શું પરિસ્થિતિ? પાણી બંધ કરવામાં આવ્યું છે કે પાણી બંધ કરવાનું? હવે નિગમના નિયમો પ્રમાણે કેવું છે કે જે પણ કેનાલ નેટવર્ક ડિઝાઇન કર્યું છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કર્યું છે. એટલે જનરલી નિગમની સૂચના હોય છે કે 15 માર્ચ આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે, જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય, અમારે સ્ટ્રક્ચર બદલવાના કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે, એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે. તો તેમ છતાં જો 15 દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને 31 તારીખે કેનાલ બંધ કરાવી છે. હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને 2 માસ પાણીની જરૂર છે. 2 માસ તો બહુ ડિફિકલ્ટ છે, કેમ કે અમારે કેનાલનો રિપેર કરાવવાની હોય છે, એટલે એના માટે પછી સમય નથી મળતો. એટલે રજૂઆત કરીએ અમે, જો શક્ય હોય તો 1 થી 2 અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ. તો રજૂઆત કરશું ઉપર, જો નિગમ મંજૂરી આપે તો નિયમ અનુસાર ચાલુ કરીશું કેનાલ. ઉનાળાની સિઝનમાં ખાસ પાણીની જરૂર, એવા સમયે પાણી બંધ કરવાનો વારંવાર નિર્ણય લેવામાં આવે છે. ખરેખર જે કેનાલની ડિઝાઇન કરવામાં આવી છે એ રવિ સિઝન માટે જ ડિઝાઇન કરવામાં આવી છે અને ઇરિગેશનના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે. આ તો ખેડૂતોને લાભ મળતા હોય એટલે પશુપાલન અને અન્ય ક્ષેત્રોમાં પણ યુઝ કરે છે પાણીનો, પણ હવે એની જવાબદારી ટોટલી નહીં લઈ શકીએ અમે. આ રવિ સિઝનની જવાબદારી નર્મદા નિગમ લઈ શકે. આપણો પરિચય? હું કાર્યપાલક ઇજનેર, કચ્છ શાખા નહેર 1/1 ડિવિઝન. બોલો. હું માનપુરા ઉણ સરપંચ શ્રી દેસાઈ અલ્પેશભાઈ. અમે આજે લગભગ 10 થી 12 ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે. એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે 2 માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે તો અમારા ખેડૂતોનું ગુજરાન ચાલી શકે એમ છે. આ બાજુ અમારા ખેડૂતોને પશુપાલન અને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નથી. એટલે ખાસ સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે 2 મહિના માટે પાણી આપવામાં આવે. કઈ કેનાલમાંથી પાણી? મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટ એમ 2 કેનાલો અમારે અંદર ગામમાંથી નીકળી છે 10 ગામોમાં. તો એ મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર પાણી આપવામાં આવે એવી માગણી છે. એ કેનાલ સાથે કયા કયા ગામો જોડાયા? કેનાલ સાથે વાલપુરા, માનપુરા, રતનપુરા, કામલપુર, ધરવડી એમ મળી કુલ 12 ગામો છે. એમાં 2 જિલ્લાના ગામો અંદર જોડાયેલા છે, બનાસકાંઠા અને પાટણના. એમ કરીને કુલ 10 થી 12 ગામો અંદર જોડાયેલા છે. અંદાજિત કેટલા ખેડૂતોને પાણી? અંદાજિત ખેડૂતો લગભગ 6,000 જેટલા ખેડૂતોને પાણીની જરૂરિયાત છે આ કેનાલ 2 કેનાલ ઉપર જ. કેવા પ્રકારનું વાવેતર કરેલું બગડી? હાલ એરંડાનું ખાસ વાવેતર બગડે છે અને પશુપાલન માટે ખાસ કરીને ઘાસચારો બહુ બગડે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, પાટણ.